નમસ્કાર મિત્રો, આ વિડીયો મારે બનાવવો તો ન હતો, પરંતુ ભાઈઓ બનાવવો પડ્યો। સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો ખાલી ઉપર પોસ્ટરો જોવો, આ બધું શું ચાલી રહ્યું છે ભાઈ? ક્યાંક તો મિત્રો વાત તો શરમ કરો। વ્યૂઝ લેવાના ચક્કરમાં લોકો અત્યારે એટલા બધા નીચે કરી રહ્યા છે ને, ખોટે ખોટા લોકોને મિત્રો ગુમરાહ કરી રહ્યા છે। આવું થયું, તેવું થયું, બબાલ થઈ, બેસણામાં આવું થયું, તેમની પત્ની આવું કર્યું, વિજયભાઈ રૂપાણીની પત્ની આવું કર્યું। શું ચાલી રહ્યું છે ભાઈ આ ગુજરાતની અંદર? તમે બધા લોકો કહેશે કે ભાઈ તમે પણ પોસ્ટર માર્યું। મેં પોસ્ટર એ માટે માર્યું કે આ પોસ્ટર જોઈને તમે આ વિડીયો જોવા આવો। આમનો તો હું મિત્રો વાંચી તો વિડીયો બનાવીશ તો તમે લોકો જોતા જ નથી ભાઈ। સાચી માહિતી તમારા સમક્ષ પોગતી જ નથી। સાચી માહિતી પોગે એ માટે પોસ્ટર માર્યું ને તમે બધા લોકો આ વિડીયો જોવો। વિડીયો જોઈને પછી લોકો મિત્રો વાંચી તો ગુમરાહ ન થાવ। વ્યૂઝ લેવાના ચક્કરમાં લોકો અત્યારે કંઈ પણ કરી રહ્યા છે ભાઈ। જે આ મિત્રો વાંચી તો આપણે કોઈનો વિરોધ કરતા નથી ભાઈઓ। જે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે એ બસ તમારા સમક્ષ હું દેખાડી રહ્યો છું, પોગાડી રહ્યો છું કે ભાઈ લોકો ગુમરાહ કરે છે। ખાસ આવા લોકોથી તમે બધા લોકો દૂર રહો। જે આ મિત્રો વાત તો વિજયભાઈ રૂપાણીનું પ્લેન ક્રેશની અંદર ત્યારબાદ અવસાન થાય છે, ત્યારબાદ સોશિયલ મીડિયાનો માહોલ ભાઈ એકદમ બેકાર થઈ ગયો છે ભાઈ। ખાસ કરીને તમે બધા લોકો મિત્રો વાત તો આપણી ચેનલની અંદર નવો હોય તો ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વગર તમે જતા નહીં। આપણી ચેનલની અંદર બિલકુલ તમારા માટે મિત્રો સારા એવા સમાચાર હું પોતે લાવવાનો છું। મારી વાતથી સહમત હોવો કે આ લોકો બધાને ગુમરાહ કરે છે તો મિત્રો કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। કારણ કે મિત્રો વાત તો લોકો જે ગુમરાહ કરે છે, હવે આ બધી ટોપિક આપણે મૂકી દઈએ। આપણે એક નવા ચર્ચામાં આવ્યું। ગુજરાતની અંદર વિજયભાઈ રૂપાણીનું સારું એવું નામ હતું। ગુજરાતની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ગુજરાતમાં કોણ નથી ઓળખતું? હવે મિત્રો વાત તો અવસાન થયા બાદ રાજકોટની અંદર તેમની અંતિમ સંસ્કાર પણ રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ મિત્રો વાત તો બેસણા અને પછી મિત્રો વાત સભાની અંદર રાજભા ગઢવી અને ખજુરભાઈ પણ આવ્યા હતા અને મોટા મોટા નેતાઓ કેજરીવાલથી લઈને મોટા મોટા ગુજરાતના ધારાસભ્યો પણ આવ્યા હતા। ગુજરાત માટે મિત્રો વાત તો એક દુઃખની ઘટના કહેવાય કે આપણે વિજયભાઈ રૂપાણીને ખોઈ દીધા છે। તો મિત્રો આ પૂરી ઘટના વિશે તમે શું કહેશો? વિડીયોના ભાઈઓ બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં એટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ।